Hello students, good morning. I'm Saraswati. Welcome you all on my YouTube channel, Master English. So, students, આજે આપણે એક નવો ટોપિક લઈને આવી રહ્યા છે આજના આપણા આ વિડિયો લેસનમાં. તો નવો ટોપિક એ છે વિક્ટોરિયન એજ વિશે થોડું આપણે જાણી લઈએ. એટલે કે વિક્ટોરિયન એજના મેઇન કેરેક્ટરિસ્ટિક્સ વિશે આજે આપણે થોડી ડિસ્કશન કરવા જઈ રહ્યા છે. તો વિક્ટોરિયન એજની ડેફિનેશન્સ, તેના ફીચર્સ અને એમાં આવતા એવા જે પ્લેરાઇટ્સ તેઓની વિશે આપણે થોડી જાણ લઈશું આ વિડિયો લેસનમાં. જેમ આગળના લેસન્સ મેં બનાવ્યા છે, જો તમે ન જોઈ હોય તો ચેક કરી લેજો અને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે, તો જેને ચેક કરી લેજો. તો ચાલો આપણે આ લેસનને ઇન્ટરેસ્ટિંગ બનાવીએ. પણ એ પહેલાં જો તમે આ વિડીયોને લાઈક નહીં કરી હોય તો પ્લીઝ લાઈક કરી દેજો. આ ચેનલ પર નવા હશો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, મતલબ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓલરાઈટ, તો ચાલો આપણે આજનો આ વિડીયો લેસનને સ્ટાર્ટ કરીએ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સો આગળના વિડીયો લેસનમાં આપણે રોમેન્ટિસિઝમ વિશે જોઈ ગયા, તેના ચીફ કેરેક્ટરિસ્ટિક્સ વિશે પણ આપણે સમજી ગયા છે. તો એ વિડીયો લેસન તમે ન જોયું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ચેક કરી લેજો. રોમેન્ટિસિઝમ અને એના જે ચીફ કેરેક્ટરિસ્ટિક્સ છે તેના વિશે ચર્ચા કરેલ છે. ખાસ કરીને હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે યુઝફુલ બનવાનું છે, જેઓનું સ્પેશિયલ ઇંગ્લિશ છે એન્ડ સેમેસ્ટર 6 માટે. તો ખાસ યુઝફુલ બનવાનું છે હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચરના વિદ્યાર્થીઓ માટે. તો જેટલું બેસ્ટ બને એટલું બેસ્ટ બનાવવાની મેં કોશિશ કરી છે. તો આપણે બેસ્ટ એન્ડ બેસ્ટેસ્ટ રીતે સમજીશું આપણા આજના આ વિડીયો લેસનમાં. તો ચલો જોઈએ. જેમ કે તમે અહીં સ્ક્રીન પર આ પ્રશ્ન જોઈ શકો છો કે આ પ્રશ્ન આ રીતે મેં બનાવેલ છે, જેમ આપણે સ્લાઇડ વાઇઝ સમજીશું એનું ગુજરાતી ટ્રાન્સલેશન સાથે, ગુજરાતી સમજૂતી સાથે. તો ચાલો આપણે જોઈએ. તમે ફર્સ્ટ સ્લાઇડમાં જોઈ શકો છો. તો ફર્સ્ટ સ્લાઇડ છે ઇન્ટ્રોડક્શન એન્ડ આના પછી આવશે ડેફિનેશન એન્ડ ધેન મેઇન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વિક્ટોરિયન એજ. તો યસ, ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલાં તો ઇન્ટ્રોડક્શનને સમજીએ. તો સ્લાઇડમાં જોઈ શકો છો તમે ઇન્ટ્રોડક્શન. The literature of the Victorian age 1837 to 1901 began a new period after the Romantic Revival. It can also be called a combination of romantic and realistic style of writing. Though the Victorian age generated two great poets, Robert Browning and Alfred Lord Tennyson, this age is also remarkable for the excellence of its prose. સો વિદ્યાર્થી મિત્રો, આમાં એ જણાવવામાં આવ્યું છે કે પહેલાં તો આપણે પ્રશ્નની શરૂઆત કરીએ તો એનું ઇન્ટ્રોડક્શન એટલે કે પરિચય આપવું જરૂરી છે. તો કહેવામાં આવ્યું છે કે વિક્ટોરિયન યુગના સાહિત્યમાં 1837થી 1901માં રોમેન્ટિક પીરિયડની પુનઃસ્થાપના થઈ અને પછી અહીંથી નવા સમયગાળાની શરૂઆત થઈ છે અને તેને રોમેન્ટિક અને વાસ્તવિકવાદ શૈલીના લેખકનું એક સંયોજન પણ કહી શકાય છે. અને તેવી જ રીતે વિક્ટોરિયન એજ તરીકે બે મહાન કવિઓ રોબર્ટ બ્રાઉનિંગ એન્ડ લોર્ડ આલ્ફ્રેડ ટેનિસન બંનેની ઉત્પત્તિ થઈ. મતલબ આ બે રાઇટર્સ જે મોસ્ટ ફેમસ, મોસ્ટ પ્રખ્યાત બન્યા અને આ યુગને એટલે કે વિક્ટોરિયન યુગના સાહિત્યમાં ગદ્યને સર્વશ્રેષ્ઠ પ્રમાણિકતા મળી અને એટલા માટે તેને શ્રેષ્ઠ માટે પણ નોંધપાત્ર ગણાય છે રોમેન્ટિક પીરિયડને. તો આ રીતે છે ઇન્ટ્રોડક્શન. લેટ્સ સી another topic. Definition. Victorian age is passion for documenting, cataloging and classifying the world around people by Oxford Dictionary. યસ, તો ડેફિનેશનમાં કહેવામાં આવ્યું છે કે વિક્ટોરિયન એજ એ લોકોની આજુબાજુના જે મતલબ આખું વિશ્વની જે સૂચિબદ્ધતા છે તે સૂચિબદ્ધ કરવા અને તેનું વર્ગીકરણ કરવાના મુખ્ય જે દસ્તાવેજ છે તે દસ્તાવેજોકરણનો ઉત્સાહ તરીકે ઓળખવામાં આવે છે, જે ઓક્સફર્ડ ડિક્શનરીએ આ ડેફિનેશન આપેલ છે. 3 phases of the Victorian age. Victorian period is often divided into 3 main phases. First phase 1837 to 1848. Second phase 1848 to 1817.
third phase 1870 to 1901. First of all, first phase important events during these phases were Tsarist movement and repeal of the Corn Laws. This period also saw a large-scale growth of railways. The second phase of Victorian age is period of economic well-being and colonial expansion. The third phase of Victorian period is capitalism. In this period of phase marked by decadent movement. વિક્ટોરિયન સમયગાળો ઘણીવાર ત્રણ મુખ્ય તબક્કાઓમાં વહેંચાયેલો છે. આ તબક્કા દરમિયાનની મહત્વપૂર્ણ ઘટનાઓમાં ચેરિસ્ટ મુવમેન્ટ અને કોન કાયદાઓનું નિવારણ. આ સમયગાળામાં પણ રેલવેનો પણ મોટો વિકાસ જોવા મળ્યો હતો. તો આમાં એવી મહત્વપૂર્ણ ઘટના જે બની છે ચેરિસ્ટ મુવમેન્ટ એન્ડ લો ઓફ કોન. તો આ બે મુવમેન્ટ અહીં આમાં આ સમયગાળામાં થઈ હતી. એન્ડ વિક્ટોરિયન યુગનો બીજો તબક્કો આર્થિક સુખાકારી અને વસાહતી વિસ્તરણનો સમયગાળો છે. અને વિક્ટોરિયન સમયગાળાનો ત્રીજો તબક્કા જે છે એને ડિકેડન્ટ ચળવળ તરીકે ચિહ્નિત થયેલ છે. આ તબક્કામાં સમયગાળામાં એક સંશયવાદ રહેલો છે. તો તેવી જ રીતે આ રીતે દર્શાવવામાં આવેલ છે. મેઇન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વિક્ટોરિયન એજ. The literature of this time expressed the fusion of pure romance to severe realism. Though Victorian period produced great poets and also remarkable for the excellence of its prose. Yes, so Victorian યુગની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ તો આ પ્રમાણે છે કે તેમાં આ સમયના સાહિત્યમાં વાસ્તવિકતાનું જે છૂટા કરવા માટેના શુદ્ધ રોમનો એટલે કે પ્યોર રોમાન્સના સમિશ્રણ વ્યક્ત કરાયો હતો. જો કે વિક્ટોરિયન સમયગાળામાં મહાન કવિઓ ઉત્પન્ન થયા હતા અને એના દ્વારા એટલે કે તેમના દ્વારા ગદ્યની શ્રેષ્ઠતા માટે પણ નોંધપાત્ર ગણાય છે. મેઇન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વિક્ટોરિયન એજ. ફર્સ્ટ ઓફ ઓલ રિયલિઝમ, ઇટ મીન્સ વાસ્તવિકવાદ. The age of Victoria was related to the social and political age. The Victorian literary artists leaving apart a few votaries of art for art's sake, represented by the pre-Raphaelite schools of poets like Rossetti, Frederick, Thomas Wagner, etc. Thus, the Victorian literature is full of realism. For example, Oliver Twist is a realistic character in Victorian age. In this age, we found there is child labor in workhouse. So, જણાવવામાં આવ્યું છે કે વિક્ટોરિયન સમયગાળામાં અહીં સામાજિકતા અને રાજકીય યુગથી સંબંધિત હતી. વિક્ટોરિયન સાહિત્યિક કલાકારો એટલે કે જે કલાને ખાતર કલાને ધ્યાનમાં રાખનાર જે મતદારો છે એમને અલગ રાખીને જોઈએ તો રોસેટી, ફેડરિક, થોમસ વોલર વગેરે જેવા કવિઓની પૂર્વ જે ફર્સ્ટ કવિઓની પ્રી રફલાઇટ સ્કૂલ દ્વારા તેઓને રજૂ કરવામાં આવ્યા છે. અને આમ વિક્ટોરિયન સાહિત્યિક વાસ્તવિકતાથી ભરેલું છે. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ઓલિવર ટ્વિસ્ટ એ એક વાસ્તવિક પાત્ર છે અને આ યુગમાં વિક્ટોરિયન યુગ આપણને મળ્યું છે કે જેમાં ઘરોમાં કામ ચાલતું હોય જેમાં બાળ મંજૂરી દેખાઈ રહી છે. મોરલ પર્પોઝ ઇન વિક્ટોરિયન લિટરેચર. The Victorian literature seems to get aside from art for art's sake and declares its moral purpose. Robert Browning, Whistling, and Tennyson were mainly interested in their messages to the countrymen. They were teachers of England and also inspired by aware of moral purpose to improve and teach their fellow men. તો કહેવામાં આવ્યું છે કે જે વિક્ટોરિયન સાહિત્યના નૈતિક ઉદ્દેશ્યમાં તેઓએ કહેવામાં આવ્યું છે કે આ સાહિત્ય એટલે કે કલાના હેતુથી કલા, કલા ખાતર કલા. તો આનાથી આ સમયગાળો અલગ થઈ જાય છે અને તેના નૈતિક હેતુની ઘોષણા પણ કરે છે. રોબર્ટ બ્રાઉનિંગ તેમના રેસલિંગ અને ટેનિસનના મુખ્યત્વે તેમના દેશવાસીઓને તેમના સંદેશમાં તેઓ રસ લે છે.
લવ સંદેશ આપવામાં તેઓ મુખ્ય થીમ મેન ઇન્ટરેસ્ટ ધરાવે છે. અને તેઓ બંને જે લેખકો છે તેઓ ઇંગ્લેન્ડના શિક્ષકો હતા અને તેમના સાથીદાર માણસોને એટલે કે તેમના જે બધા જે માણસો છે તેમને સુધારવા અને શીખવાડવાના નૈતિક હેતુથી તેઓ ખૂબ જ વાકેફ હતા અને એટલા માટે જ તેઓ ખૂબ પ્રખ્યાત બન્યા. નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક, ધ ન્યૂ એજ્યુકેશન. At the start of the Victorian time, very few children actually attended school. The education in Victorian age during the first part of Queen Victorian reign, only rich and aristocrats were able to send their children to private schools. So, Victorian age was not seen as an essential part of life. કહેવામાં આવ્યું છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં એટલે કે નવું એજ્યુકેશન જ્યારે શરૂ થયું ત્યારે વિક્ટોરિયન સમયગાળાની શરૂઆતમાં ખૂબ જ ઓછા બાળકો તેઓ ખરેખર શાળાએ જતા હતા અને વિક્ટોરિયન સમયમાં શિક્ષણમાં ક્વીન વિક્ટોરિયાના શાસનના તે દરમિયાન પ્રથમ ભાગ દરમિયાન જ જે સૌથી ધનવાન વર્ગના લોકો તેમના બાળકોને ખાનગી શાળાઓમાં મોકલવામાં તેઓ સક્ષમ હતા. તેથી જ વિક્ટોરિયન સમયગાળાને તેમના જીવનના આવશ્યક ભાગ તરીકે જોવામાં આવતો નથી અને એટલા માટે જ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં અહીં વિક્ટોરિયન એજમાં સમજાવવામાં આવેલ છે. ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ. Georgian and Victorian saw argued more extraordinary intellectual progress than any previous age. Technology, engineering, and medicine severally. On the origin of species, Darwin shows its scientific thoughts. જેમ કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટમાં એટલે કે બૌદ્ધિકવાદના વિકાસમાં તો જોર્જિયન અને વિક્ટોરિયન એ અગાઉના સમયગાળા કરતાં વધુ અસાધારણ હતા એટલે કે બૌદ્ધિક રીતે પ્રગતિની જે દલીલ છે એ કરી છે અહીં, જેમાં તકનીકી, એન્જિનિયરિંગ અને દવાની વાત કરવામાં આવી છે અને જાતિઓના મૂળ પર આધારિત જેમાં ડાર્વિને એટલે કે તેના વૈજ્ઞાનિક વિચારો તેઓએ તેમાં દર્શાવવામાં આવ્યા છે. કન્ક્લુઝન. લાસ્ટલી, thus the Victorian age is age of great literary, industrial, economical, political and social revolutions. It is often considered as an age of pessimism. Yes, તો કહેવામાં આવ્યું છે કે આમાં વિક્ટોરિયન સમયગાળામાં એક મહાન સાહિત્યિક, ઔદ્યોગિક, આર્થિક, રાજકીય અને સામાજિક ક્રાંતિકારી યુગ કહેવામાં આવે છે અને તે ઘણીવાર જે પેસિમિઝમ એટલે કે નિરાશાવાદની યુગ તરીકે પણ માનવામાં આવે છે. ઓરે સ્ટુડન્ટ્સ, તો આ હતા મેન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વિક્ટોરિયન એજ. તો છે ને ખૂબ જ સરસ મજાનો લાંબો પ્રશ્ન જે ખાસ કરીને તમને ખૂબ જ યુઝફુલ બનશે અને નોલેજેબલ બનવાનું તો છે જ, પણ આ લોંગ ક્વેશ્ચન તમારી એક્ઝામમાં પૂછાય તો કઈ રીતે લખવું, તો તમે આ રીતે એના ચીફ કેરેક્ટરિસ્ટિક્સ લખી શકો છો. તો ખાસ કરીને પ્રિપેર કરી દેજો આ ક્વેશ્ચન, લોંગ ક્વેશ્ચનને. અને હા, આવી જ રીતે નેક્સ્ટ વિડીયો લેશનમાં આપણે નેક્સ્ટ ટોપિક લઈને આવી રહીશું, પણ એ પહેલાં નેક્સ્ટ ટોપિક માટે તમારે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે. બેલ આઇકનને ક્લિક કરી દેજો જેથી કરી નોટિફિકેશન જલ્દીથી આવી જાય. અને વિડીયો ગમ્યો હશે તો પ્લીઝ લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ મિત્રો સાથે પણ શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો આપણે આજના આ વિડીયો લેશનને અહીં ફિનિશ કરીશું. સી યુ, હેવ અ ગુડ